जो मित्रों આપણે ગયા લેક્ચરમાં અગ્ર ઉપાંગાસ્થિ અને સ્કંદ મેખલાની વાત કરી એમાં આપણે જોયું કે ભુજાસ્થિ રેડિયોલના મણિબંધાસ્થિ હથેળીના પશ્ચિમ મણિબંધાસ્થિ આંગળાના અંગુલિયાસ્થા 30 અસ્થિ આ શેપ અને સાઈઝમાં આપણને જોવા મળે। સ્કંદ મેખલાના બે અસ્થિ વક્ષ તરફ રહેલું અક્ષર અને પૃષ્ઠ બાજુએ રહેલું સ્કંધાસ્થિ નામનું અસ્થિ એ જોડાય અને સ્કંદ ઉરુખલ નામનું સોકેટ એટલે કે ખાડો બનાવે જેમાં આ ભુજાસ્થિનો અસ્થિશિર છે એ ખલદસ્તાનો સાંધો બનાવીને જોડાય। ખલદસ્તાનો સાંધો એટલે એને આપણે ઇંગ્લિશમાં બોલ એન્ડ સોકેટ કહીએ છીએ। તો આવી રીતના જોઈએ આપણે પશ્ચ ઉપાંગાસ્થિ। પશ્ચ ઉપાંગાસ્થિ એ જોડાય નિતંબ મેખલા દ્વારા અક્ષીય કંકાલ તંત્ર સાથે। તો અહીંયા આપણે નિતંબ મેખલા અને પશ્ચ ઉપાંગાસ્થિની વાત કરીએ આપણે એની થિયરી એટલે કે માહિતી જોઈ છે પણ આપણે એની અંદર અહીંયા પણ સ્કંદ મેખલાની જેમ આવશે નિતંબ મેખલા અને અગ્ર ઉપાંગાસ્થિ પણ અહીંયા આવશે પશ્ચ ઉપાંગાસ્થિ। અગ્ર ઉપાંગાસ્થિ જ્યાં પહેલાં આપણે દોરીએ પશ્ચ ઉપાંગાસ્થિ આપણે એની માહિતી ભણ્યા જ છીએ કે શરૂઆતમાં કમરથી ગોઠણ સુધીનો જે ભાગ એને ઉરુ કહેવાય અને એમાં રહેલો અસ્થિ ઉર્વસ્થિ એ લગભગ સીધા એસ આકારનું આપણને જોવા મળે આ રીતનું જે શરીરનું લાંબામાં લાંબો અસ્થિ છે આ એનું અસ્થિશિર આ રીતનું અહીંયા આ કાષ્ઠીની ભાગ અને એનું અસ્થિશિર અને આપણે કહીએ છીએ ઉર્વસ્થિ। એના પછી નીચે ઘૂંટણ કે ગોઠણથી ઘૂંટી સુધીનો ભાગ એને આપણે નામ આપે નળક। એમાં બે અસ્થિ હોય ઉભયાસ્થિ અને નલાસ્થિ। આપણને આ રીતના જોવા મળશે ઉભયાસ્થિ એ લગભગ આ ઉર્વસ્થિ જોડે પૂરેપૂરી પહોળાઈ જોડાય છે અને જે નલાસ્થિ છે ને એ આ રીતે એની બગલમાં હોય એટલે કે એ આ રીતે થોડું ટૂંકું હોય તમે કુલ લંબાઈ જો આના કરતાં એ વધારે લાંબુ થઈ અહીંયા જો કે છે સુધી આવશે અહીંયા છે ને થોડું ટૂંકું હોય એટલે અહીંયા આગળની બાજુએ જે ત્રિકોણાકારનું અસ્થિ છે આ રીતનું જેને આપણે કહીએ છીએ ઢાંકણીનું અસ્થિ ઢાંકણી અથવા આપણે નામ આપેલું ઇંગ્લિશ પટેલા। તો આ જે સાંધો છે ઘૂંટણનો સાંધો એ એક વખત આવું પૂછાય એક કે બે વાર પૂછાયેલું છે એમસીક્યુ વાળા પ્રશ્નની પેપરની સ્ટાઇલમાં કે ઘૂંટણનો સાંધો બનાવવામાં કે ગોઠણનો સાંધો બનાવવામાં કયા ત્રણ અસ્થિઓ ભાગ ભજવે છે અથવા કઈ અસ્થિ ભાગ ભજવતો નથી। તો જે આ ટિબ્યુલા છે એ એમાં ભાગ ના ભજવે આ જે ટીબીઓ છે ને એ ભાગ ભજવે। પછી આ ઢાંકણીનો અસ્થિ ટીબીઓ અને ઉર્વસ્થિ આ ત્રણ અસ્થિ ભેગા મળી અને ગોઠણ બનાવવા જેવું કહેવાય। આ ફિબ્યુલા એની અંદર કનેક્ટેડ કે જોડાયેલું ના કહેવાય એટલે ઘૂંટણ હંધામાં ફિબ્યુલાનો કોઈ ફાળો નથી એવું કહેવાય। આ થયા ટીબીઓ ફિબ્યુલા નળકના બે અસ્થિ। એના પછી આવો છે ઘૂંટી અથવા એને કહેવાય ગુલ્ફ। તો આપણે એમાં જોયું હતું કે અહીંયા જે મણિબંધાસ્થિ 8 છે અહીંયા આપણને જે ગુલ્ફ છે ને ઘૂંટીના ગુલ્ફાસ્થિ એમાં આપણને 7 અસ્થિ જોવા મળે આ રીતના। एक बे त्रण चार पांच छ ने सात आ सातेयना नाम जेम अहींया आपणे रेडियाली सेंट्राली अल्नारी कैपिटेटर हेमेटम ट्रेपेजियम ट्रेपेजॉइड नाम आप्या एम तमने फक्त जाणवा माटे नाम आपું છું। એના નામ છે આને કહેવાય ક્યુનિફોર્મ
પહેલું, બીજું, ત્રીજું આ ત્રણેયને કહેવાય ક્યુનિફોર્મ. પ્રથમ ક્યુનિફોર્મ, બીજું ક્યુનિફોર્મ અને ત્રીજું ક્યુનિફોર્મ. ઇંગ્લિશ નામ છે. અહીંયા પણ આ સેન્ટ્રાલી અલનારી એ ઇંગ્લિશ નામ છે, એને કંઈ ગુજરાતી આપતા નથી. અહીંયા પણ એ જે ગુલ્ફાસ્ટીઓ છે એના આ ઇંગ્લિશ નામ છે. અને આ રહ્યું ચોથું, એને આપણે કહીએ છીએ ક્યુબોઇડ. પછી આ જે રહ્યું એનું નામ છે નેવિક્યુલર. નેવિક્યુલર. આ જે રહ્યું એને કહેવાય ટેસ્લા. અને જે આ છે એના નામ તો કહેવાય હિલ વન. પગની આપણે જે પેની છે એડી એને હિલ વન કહેવાય, અથવા તો એનું નામ છે કેલ્કેનિયમ. કેલ્કેનિયમ. બરાબર. આવી રીતના આપણને 7 હાડકાઓ છે એ જોવા મળશે. અને એના પછી ગુલ્ફાસ્ટી પછી આ પદતલના પશ્ચગુલ્ફના પશ્ચગુલ્ફાસ્ટી. અહીંયા પશ્ચ મણિબંધાસ્થીની જેમ જ 5 આંગળા ટેકો આપવા માટે 5 જોવા મળે. અહીંયા પણ 5 આંગળા ટેકો આપવા માટે આપણને આવા 5 પશ્ચગુલ્ફાસ્ટી છે એ જોવા મળશે. પશ્ચગુલ્ફાસ્ટી એ 5 જોવા મળશે. આ આપણને ગુલ્ફાસ્ટી 7 જોવા મળે. એના પછી આંગળામાં અંગુલિયાસ્ટીઓ, ટો બોલ અથવા તો અંગુલિયાસ્ટીઓ એ પણ અહીંયા 14 જોવા મળે. અંગુલિયાસ્ટી પણ એ થોડા નાના હશે. એ આપણે જાણીએ છીએ પગના આંગળા નાના હોય તો એના અંદર હાડકાં નાના હોય. એમાં છેલ્લીવાળથી થોડું આપણે અણીવાળ કરવાનું, સહિતમાં કરવાનું, અને એમાં અંગૂઠામાં આવું નાનું બતાવવાનું. અને પગની બાકીની આંગળીઓ છે એમાં આપણે 3 અસ્થિ બતાવીએ છીએ આ રીતે. તો આ જે છે એને કહેવાય અંગુલિયા, જે 14ની સંખ્યામાં હોય. તો આને કહેવાય પશ્ચ ઉપાંગાસ્થિઓ. આ પણ તમે જો 30 થઈ ગયા. આ ઉર્વસ્થિ 1, આ ઢાંકણી 1 એટલે 2, ઉભય ગલાથી ટીબિયા ફિબ્યુલા 2, તેને 4, પછી આ ગુલ્ફાસ્ટીઓ 7, 11, એના પછી આ 5 પશ્ચ ગુલ્ફાસ્ટીઓ 16 અને 14 અંગુલિયાસ્ટીઓ. એવી રીતના 30 અસ્થિઓથી પશ્ચ ઉપાંગાસ્થિ બને. હવે એ જોડાય નિતંબ મેઘલા સાથે. એમાં આપણે સમજ્યા હતા કે મોટું શ્રોણી અસ્થિ હોય અને ભારે મોટું શ્રોણી અસ્થિ 3 અસ્થિના એકબીજામાં વિલીન થવાથી બને છે. એમાં ઉપરનું જે છે એ આ રીતનું, જેને કહેવાય નિતંબાસ્થિ. એ મોટું અને ઉર્ધ્વસ્થ અસ્થિ છે. એના પછી આગળની બાજુએ આ આવતું એ પૂરો નિતંબાસ્થિ. આપણને એક હોય, આપણને એક હોય. અહીંયા આપણને જોઈન્ટ જોવા મળે એટલે ખ્યાલ આવે કે આ એક અલગ છે, આ અલગ છે. અહીંયા નીચેની બાજુએ આવું એક છિદ્રવાળું હાડકું જોવા મળે. એ પશ્ચ બાજુએ હોય, એને કહેવાય આસનાસ્થિ. એ આસનાસ્થિ પણ આપણને 1ની સંખ્યામાં જોવા મળે. અને એ 3 અસ્થિ ભેગા મળે નિતંબાસ્થિ, પૂર્વ નિતંબાસ્થિ, આસનાસ્થિ. ત્યાં અહીંયા એક આવો ખાડા જેવો ભાગ રચાય, જેને આપણે જેમ આને કહીએ છીએ સ્કંદ ઓલુકલ, આને કહેવાય નિતંબ ઓલુકલ. એ નિતંબ ઓલુકલની અંદર આ અસ્થિશિર છે એ બંધ બેસે. પૂર્વ અસ્થિનું અગ્ર અસ્થિશિર અથવા નિકટવર્તી છેડો એ બંધ બેસે. સેજ સાંધો બને, જે સાંધો અહીંયા ભુજાસ્થિના અસ્થિશિરનો અને સ્કંદ ઓલુકલનો બને. એને કહેવાય ફલદ સાંધો અથવા તો એને કહેવાય બોલ સફેદનો સાંધો. એટલે ચારે બાજુ ટૂંકમાં ફરી શકે. તો આવી રીતની વ્યવસ્થા આપણને નિતંબ મેખલા અને પશ્ચ ઉપાંગાસ્થિની જોવા મળશે. હવે એની અંદર તમને પૂછાય, માનો કે તફાવત આપો અગ્ર ઉપાંગાસ્થિ અને પશ્ચ ઉપાંગાસ્થિ, તો તમને આવડે? મોસ્ટ ઇઝી કહેવાય. આની અંદર 30 હાડકાઓ અલગ પ્રકારે છે, આમાં 30 અલગ પ્રકારે છે. આમાં જે અહીંયા જોવા મળે હાડકું આપણે અહીંયા જોવા મળશે નહીં. હાથ અગ્ર તરફ વળે, પશ્ચ બાજુ ના વળે. ઢાંકણીના કારણે પગ પશ્ચ બાજુએ વળે, અગ્ર બાજુએ ના વળે. અહીંયા ગુલ્ફાસ્થી છે
એ 7 છે અને અહીંયા મણિબંધાસ્થિ છે એ 8 છે, અંગુલિયાસ્થિ 14 છે પણ ટૂંકા છે, અહીંયા 14 છે પણ મોટા છે. અહીંયા આ જોડાઈ સ્કંદ ઉરુકલમાં, અહીંયા ઉર્વસ્થિ જોડાઈ નિતંબ ઉરુકલમાં. બરાબર. આ ઉર્વસ્થિ શરીરનું મોટામાં મોટું હાડકું આપણને જોવા મળે, એવું કે મોટામાં મોટું હાડકું જોવા નહીં મળે આપણને, અહીંયા હાડકું થોડું ટૂંકું જોવા મળે. જેમ તમે બંનેમાં તફાવત આપી શકો, પ્રથમ હાડકું ભુજાસ્થિ અને પ્રથમ હાડકું ઉર્વસ્થિ, અને બીજા હાડકાઓ અને બીજા ભાગના સમૂહને કહેવાય રેડિયોલના અને કહેવાય તિલ્યોફિબ્યુલા વગેરે. તેમ તમે ઘણા તફાવતો આપી શકો. અગ્ર ઉપાંગથી અગ્ર ઉપાંગમાં હોય, પશ્ચ ઉપાંગથી પશ્ચ ઉપાંગમાં હોય. તમારી બુદ્ધિ પ્રમાણે તમને જે પણ તફાવત દેખાય એ તમે એમાં આપી શકો. તો તમને એ પણ આવડશે. અહીંયા લગભગ પાઠની મુખ્ય માહિતી આપણે પૂરી કરી. હવે જોવાના નાના બે મુદ્દા રહ્યા. એક તો કંકા તંકા જ્યારે આપણે શીખીએ ત્યારે આપણને સાંધા અથવા તો જોઈન્ટ્સ એના પ્રકારનો ખ્યાલ હોવો જોઈએ. અને બીજું, જે આ તંત્રને લગતી જે અનિયમિતતાઓ છે એટલે કે રોગો છે એની આપણને ખબર હોવી જોઈએ. એક વાર ભાઈ ફિગર દોરો શાંતિથી, પછી આપણે આગળ સાંધાના પ્રકારની વાત કરીએ અને તંત્રમાં જોવા મળતી અનિયમિતતાની પણ વાત કરીને આપણે પ્રકરણ છે પૂરું કરીએ. જો આપણે હમણાં ફિગર દોરી અગ્ર પશ્ચ ઉપાંગાસ્થિની, અને તમે જો અગ્ર અને પશ્ચ ઉપાંગાસ્થિ તફાવત આપો, બે કોલમ પાડી અને હાલત જેવું બોલ્યો એ લખી પણ નાખ્યું, સારું કહેવાય. ના લખી નાખજો. એટલે અમુક વસ્તુ આપણને જ્યારે સાંભળીએ જોઈએ તો એકદમ ઇઝી લાગે, પણ લાંબા સમય પછી આપણને એક બે મુદ્દાથી વધારે યાદ ના આવે. તાજું છે તો લખી લેવાય, લખેલું આપણને વાંચવામાં કામ લાગે. હવે તમે ક્યારે બધા વિડીયો શોધીને કે જ્યારે રૂબરૂ મળવાનું થાય ત્યારે શીખવાના, કેટલું તમે આવું ભેગું કરશો કે આ આવડે છે, આ વાંધો નહીં, આ કરી નાખીશ થઈ જશે. અત્યારે લખેલું તમે પાના કરીને વાંચી શકો, વારંવાર રિવિઝન કરી શકો. એટલે આવું જે કંઈ તફાવતો, કારણો જ્યારે પણ દરેક વિષયમાં, આપણા વિષયમાં જ નહીં, જ્યારે ટીચર કે સર દ્વારા સમજાવે ને ત્યારે નોંધતા રહેવાનું. એથી આપણને આપણી પર્સનલ નોટબુક એકદમ રીચ સરસ બની જાય અને આપણે લગભગ ટેક્સ્ટબુકની જરૂર ના પડે. અને આપણું લખેલું હોય એટલે આપણને વાંચવાની પણ મજા આવે. તો હવે આપણે છેલ્લો મુદ્દો જોઈએ, એ છે સાંધાના પ્રકાર. ટાઈપ્સ ઓફ જોઈન્ટ્સ. ટાઈપ્સ ઓફ જોઈન્ટ્સ. તો આપણે શરીરમાં જેટલા પણ સાંધાઓ છે એ સાંધાના આપણે આપણી સમજણની સરળતા માટે 3 ભાગમાં વહેંચીએ છીએ. 3 પ્રકારના સાંધાઓ આપણને જોવા મળે છે. એક છે અચલ સાંધા, જે બે હાડકાઓ જોડાયેલા છે એ કાયમી જોડાયેલા છે. હવે એમાં કોઈ હલનચલનને અવકાશ નથી, એમાં કોઈ મૂવમેન્ટ નહીં થાય. એને કહેવાય ઇમૂવેબલ જોઈન્ટ્સ અથવા તો અચલ સાંધા. ચલન, એમાં હલનચલન થતું નથી, એને કહેવાય અચલ સાંધા. જેમ કે આપણી જે ખોપરી છે એમાં જોવા મળતા સાંધા. તો ખોપરીમાં જે અગ્ર કપાલી છે, મધ્ય કપાલી છે, પશ્ચ કપાલી વચ્ચે જે કે સાંધા છે એ તંતુમય કાષ્ઠથી બનેલા સાંધાઓ છે અને ફિક્સ છે. એમાં આપણે હલનચલન થતું નથી. ડબ્બાનું ઢાંકણું ખોલીએ, ખોદીને કે અંદર મગજ જોઈએ કે રિપેરિંગ કરીએ, એને સર્જરી કરીએ, ઢાંકણું પછી બંધ કરી દેવું છે નહીં, આપણે એને કાપવું જ પડે છે. એવી રીતે એ ખોપરીના હાડકાઓ વચ્ચે સાંધાઓ છે એને કહેવાય અચલ સાંધા. એનું એક બીજું પણ નામ છે, ઇંગ્લિશમાં એને કહેવાય સિચ્યુલ અને ગુજરાતીમાં એને કહેવાય C1 પ્રકારના સાંધા. એક વખત એવું પૂછાયેલું છે MCQની અંદર, અગ્ર કપાલી અને પશ્ચ કપાલી વચ્ચે કયો સાંધો છે? બીજાગ્રહ સાંધો, સરકતો સાંધો, અચલ સાંધો કે કોઈ નહીં? તો આપણે ખોપરીના હાડકાઓની અંદર જે સાંધા છે એને કહે છે અચલ સાંધા. તો આપણે અચલ સાંધો લખી નાખીએ, C ઓપ્શન. પણ અચલ સાંધો નહીં આવે. તમે થોડું વિચારો કે અગ્ર કપાલી અને પશ્ચ કપાલી વચ્ચે કોઈ સાંધો છે જ નહીં. અગ્ર કપાલી અને પશ્ચ કપાલી વચ્ચે મધ્ય કપાલી છે, એટલે અગ્ર કપાલી અને મધ્ય કપાલી વચ્ચે અચલ સાંધો છે.
મધ્ય કપાલી અને પશ્ચ કપાલી વચ્ચે અચલ સાંધો છે, પણ અગ્ર કપાલી અને પશ્ચ કપાલી વચ્ચે કોઈ સાંધો સંધાન જોડાણ છે જ નહીં, એની વચ્ચે બીજું હાડકું છે, બરાબર. એટલે ધ્યાન રાખવાનું કે એની વચ્ચે કોઈ સાંધો નથી આવે, કોઈ પણ નહીં, આપેલા ઓપ્શનમાંથી કોઈ પણ વિકલ્પ નહીં. તો ધ્યાન રાખવાનું. તો જનરલ નોલેજનો પ્રશ્ન જેવું કહેવાય, તમને બેઝિક બાયોલોજી આવે છે એના આધારે પૂછાયેલો હોય, સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન કહેવાય. એમાંય ઉતાવળમાં તમે સાંધાઓ ખોપરીના એવું વાંચો, તરત અચલ સાંધાઓ લખીને આખો ઓરો વાંચ કરી હોય, ખોપરીમાં અચલ સાંધા, ખોપરીમાં અચલ સાંધા એટલે તમે લખીને આવો તો એવું આદતવશ આપણે થાય નહીં. ધ્યાન રાખવાનું કોની વચ્ચે કોઈ સાંધો છે ખબર હોવી જોઈએ. તો આ પહેલો પ્રકાર સાંધો છે અચલ સાંધા. બીજા પ્રકાર સાંધા છે એને કહેવાય અંશતઃ ચલ સાંધા. અંશતઃ ચલ સાંધા એટલે સાવ અચલ પણ નહીં. આ ત્રીજો પ્રકાર જે બતાવશું આપણે ચલ સાંધા. ચલ સાંધાને અધરવાઇઝ સાયનોવિયલ સાંધા પણ કહેવાય. કેમ એ આપણે હમણાં જોઈએ. ટૂંકમાં ચલ સાંધાનો મતલબ મૂવેબલ જોઈન્ટ્સ, જેમાં હલનચલન થાય. આ ઇમૂવેબલ જોઈન્ટ અચલ સાંધામાં હલનચલન ના થાય, હાડકાઓ જોડાય એ આખી જેવી જિંદગી આજીવન જોડાયા રહે. અહીંયા એની વચ્ચે અંશત હલનચલન થાય, સાવ આની જેમ ફિક્સ સ્થિર પણ થઈ જાય, આની જેટલું ફ્રી મુક્ત હલનચલન પણ ના કરે. એટલે આને ચલ સાંધાના બદલે ઘણીવાર મુક્ત ચલ સાંધા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એટલે એને કહેવાય અંતતઃ ચલ સાંધા, અંતતઃ ચલ સાંધા. એની અંદર મોટાભાગે સમાવેશ પામે જે કશેરુકાઓ છે, આપણે ખરોષ્ટમના મણકાઓ, એને કહેવાય કશેરુકા. તો એ કશેરુકાના જે કાષ્ઠીમય સાંધા છે ને એને કહેવાય અંતતઃ ચલ સાંધા. આપણે જ્યારે આગળ કે પાછળ, ટુ એન્ડ ફ્રો અથવા ડાબી જમણી તરફ, લેફ્ટ રાઈટ જે નમીએ વળીએ એ વખતે કશેરુકાઓ એક જગ્યા ઉપર ગોઠવાયેલી હોય, 26 મણકાઓ, થોડું અંતર જગ્યા પર સરકે, થોડું હલનચલન દર્શાવે, એને કહેવાય અંતતઃ ચલ સાંધા. આને કહેવાય સિચ્યુડ અથવા સીવન અથવા તંતુમય સાંધા, કારણ કે એ તંતુમય કાષ્ઠી વડે જોડાયેલા છે કાયમી ધોરણે. આને કહેવાય કાષ્ઠીમય સાંધા, અંતતઃ ચલ સાંધા. અને ત્રીજો પ્રકાર છે સાયનોવિયલ સાંધા અથવા તો મુક્ત ચલ સાંધા. એના પાછા પેટા 5 પ્રકાર છે. અલગ અલગ જે હાડકાઓ છે, અસ્થિઓ છે, એની વચ્ચે જોડાણ દ્વારા એ મુક્ત રીતે હલનચલન કરતા હોય છે. તેમાં પહેલો પ્રકાર છે, પહેલો પ્રકાર એ છે ખલદષ્ટમ સાંધો. એની અંદર હવે ખભા અને અગ્ર ઉપાંગમાં આપણે નામ જ લખીએ ભુજાસ્થિ. એવી રીતે પગમાં જાંઘ અથવા તો ઓરું અને નિતંબ ઓલુખલ એટલે કે નિતંબ મેખલા, આપણે બેમાં એ લખીએ, અહીંયા તમને ખ્યાલ આવે એટલે જે આપણી ભુજા છે એ ભુજા અને સ્કંદ મેખલા એમાં જોવા મળતો સાંધો. એવી રીતે પગમાં આપણે ઉરુ કહીએ છીએ એનો અને નિતંબ મેખલા સાંધો. એ આપણે હમણાં તે ફિગરમાં જોયું કે નિતંબ મેખલાના નિતંબ ઉલુખલમાં જે ઉર્વસ્થિ છે એનું અસ્થિશિર બંધ બેસી અને બોલ એન્ડ સોકેટ ટાઈપ એટલે કે ખલદષ્ટ સાંધો બને છે. ખરડમાં દસ્તો આમ ચારે બાજુ ફરી શકે. અત્યારે જમાનો મિક્સચરનો આવી ગયો, મિક્સચર જ્યુસરનો, પણ બહુ શરૂઆતના જમાનામાં ખાયણી દસ્તો આવતો હતો, ખલદસ્તો કહેવાય. એમાં લોકો ચટણી બનાવે, કંઈ પણ વાટવાનું હોય, ઔષધો બનાવવાના હોય તો એમાં ખરલમાં દસ્તા વડે એ ઘસીને એવી રીતે કરે. તો જેમ એમાં ખાણી દસ્તો ચારે બાજુ ફરી શકે, સેમ ટુ સેમ એવી રીતે આપણો હાથ પણ આમ ચારે બાજુએ ફરી શકે છે. એટલે એને કહેવાય ખલદષ્ટાનો સાંધો. આને કહેવાય પહેલો પ્રકારનો મુક્ત ચલ સાંધો ખલદષ્ટાનો. બીજો સાંધો છે એને કહેવાય મિજરનો સાંધો. હિંજ જોઈન્ટ, બરાબર.
પહેલો પ્રકાર, બીજો પ્રકાર. જેમ કે આપણી કોણી, કોણીમાં આપણે આગળ વળે હાથ પાછળ ના વળે. જેમ બારણામાં મિજાગર હોય તો બારણું એક તરફ ખોલે તો અંદર કાં બહાર, પછી ઉલટું ના ખોલે, તો એને કહેવાય મિજાગર સાંધો. એવી રીતે આપણા ઘૂંટણ કે ઘૂંટણ સાંધો, પગ છે એ પશ્ચિમ બાજુએ વળે, આગળ ના વળે, હાથ છે આગળ વળે પણ પાછળ ના વળે. એનો મતલબ એક જ તરફી એક જ સાઈડની મૂવમેન્ટ થાય તો એને કહેવાય મિજાગ્રાનો સાંધો. બીજો એક પ્રકાર છે એને કહેવાય સરકતો સાંધો, જેમાં હલનચલન દરમિયાન હાડકાં એકબીજામાં સરકે. જેમ કે હાથમાં ગુલ્ફ અથવા કાંડામાં રહેલા ગુલ્ફાસ્થિ, જ્યારે આપણે કાંડામાં હલાવીએ છીએ ત્યારે એ જે નાના નાના મોતી જેવા મણી જેવા હાડકાઓ છે અનિયમિત ગોળ જેવા, એટલે આપણે નામ મણિબંધાસ્થિ, બાજુ મણી કે મોતી અનિયમિત ગોળ હોય એટલે આપણે મણિબંધાસ્થિ કહીએ છીએ. એ એકબીજામાં થોડો સરકે, એને કહેવાય સરકતો સાંધો. એ સિવાય ચોથો એક સાંધો આવશે, એ છે ઉખડીનો સાંધો. જેમ કે રેડિયો અને અલ્ના, પ્રથમ અને દ્વિતીય કશેરુકા વચ્ચેનો સાંધો. એ સાંધામાં કેવું હલનચલન હોય, એક અસ્થિ સ્થિર રહે, એની બીજો એના ઉપર આમ મૂવમેન્ટ કરે, એક સ્થિર બીજો એના ઉપર આમ મૂવમેન્ટ કરે. જેમ કે આપણી બીજી કશેરુકા જે સ્થિર છે એની પહેલી છે એના ઉપર આપણે ખોપરી જોડે મસ્ત હલનચલન કરે છે. એટલે પ્રથમ અને દ્વિતીય કશેરુકા, પહેલીને કહેવાય એટલસ અને બીજીને કહેવાય અક્ષ કશેરુકા વચ્ચે સાંધો છે એને કહેવાય ઉખડી પ્રકારનો સાંધો. જેમ એક અસ્થિ સ્થિર અને બીજું મૂવમેન્ટ કરે, હલનચલન કરે. એમ આપણા હાથમાં પણ જે રેડિયોના છે બે હાડકાઓ, અરિયઅસ્થિ અને પ્રકોષ્ઠ, તેમાં અરિયઅસ્થિ પ્રકોષ્ઠ થોડું આમ હલનચલન કરે. એક અસ્થિ સ્થિર રહે, બીજું તમે આમ આમ પકડી આમ કરો તો તમારા હાથમાંથી બંને હાડકાઓ છટકશે. આ હાથમાંથી આ રેડિયોના છટકતા એવું લાગશે, થોડું એમાં અંશતઃ મૂવમેન્ટ હોય, તો એને કહેવાય ઉખડી પ્રકારનો મુક્ત ચલ સાંધો. એક હાડકું સ્થિર રહે, બીજો એની ઉપર હલનચલન દર્શાવે. છેલ્લો સાંધો વિશિષ્ટ પ્રકારનો એ છે સેડલનો સાંધો. સેડલ અથવા તો આપણા અંગૂઠાનો સાંધો. એ સાંધો થોડો આંગળા કરતાં અલગ પ્રકારનો એટલા માટે કહેવાય કે આ આંગળા ફક્ત આગળ જ વળી શકે છે, આંગળ ચારે બાજુ આમ ફરી શકે છે. તો એ જોડાણ એવું છે, આ અંગૂઠાના બે અંગુલિયાસ્થિનું અહીંયા પશ્ચ ગુલ્ફાસ્થિ જોડે, પશ્ચ મણિબંધા જોડે, એના કારણે ચારે બાજુ હલનચલન કરે. પગના અંગૂઠામાં એવું નથી, હાથના અંગૂઠામાં એવું, જેને કારણે આપણે હસ્ત કૌશલ્ય એટલે કે હાથ વડે ઘણા બધા કુશળતાપૂર્વક કામ કરી શકીએ છીએ. તો એનું કારણ અંગૂઠાનો વિશિષ્ટ પ્રકારનો મુક્ત ચલ સાંધો, એને કહેવાય અંગૂઠાનો સાંધો, તેને કહેવાય સેડલ જોઈન્ટ. હવે એને સાઇનોવિયલ કેમ કહેવાય, તો આપણે હમણાં જ જોયું એમ, જે આ પગનું હાડકું છે એનું આ ઉર્વસ્થિ, એ નીચે ઉભયનાસ્થિમાં ઉભયાસ્થિ છે એ જોઈન્ટ બનાવે. આ રહ્યું એ ઢાંકણીનું હાડકું, બરાબર. આ ઉભયાસ્થિ, નલાસ્થિ એ સાંધામાં ભાગ નહીં ભજવે, અને આપણે કહીએ છીએ ઢાંકણી. અહીંયા અકાસ્થિનું આવરણ છે. તો આની ફરતે છે ને સ્નાયુનું આવરણ આવી રીતે, આની ફરતે અહીંયા સ્નાયુનું આવરણ હોય. ચાલ તારો ભાઈ, તો આપણે દ્વિપરિમાણ છેદમાં બતાવીએ છીએ. તો આ જે કોટર બને ને એને આપણે કહીએ છીએ સાઇનોવિયલ કોટર અથવા સાઇનોવિયલ ગુહા. અને એની અંદર આપણને જોવા મળે સાઇનોવિયલ પ્રવાહી. એ સાઇનોવિયલ પ્રવાહી સતત સ્ત્રવતું હોય, સ્ત્રાવ પામે, જૂનું લોહીમાં શું થાય, નવ સ્ત્રાવ પામે, ઊંઝણનું કામ કરે. એ બેને હાડકીને અડકતા ના હોય, હવે ગેપ હોય. તમે પગનો પણ એક્સરે જોવો ને, તમે પગના એક્સરેમાં અહીંયા વચમાં ગેપ જોવા મળે. જો ઉડી જાય ને તો હલનચલન થાય જ નહીં, એની વચ્ચે આવો ગેપ રહેવો જ જોઈએ, તો જ હલનચલન છે એ શક્ય બને. તો આવી રીતે અહીંયા જે કોટર બને છે એ કોટરને કહેવાય સાઇનોવિયલ કોટર, માટે સાંધાને કહેવાય સાઇનોવિયલ સાંધા. મુક્ત સાંધામાં બધામાં આપણને આવું કોટર અથવા તો આવી ગેપ જોવા મળે. એમાં આવું સતત પ્રવાહી ઊંઝણનું કામ કરે, એના કારણે
હલનચલન દરમિયાન બંને અસ્થિઓને એના અસ્થિ શિર ઉપર ઘસાવા લાગે નહીં. એ પ્રવાહી પણ જોવા મળે, સાઇનોવિયલ પ્રવાહી, અને એની ફરતે સ્નાયુનું આવરણ, એની વર્કમાં સાંધો છે એ બનેલા હોય, તેને કહેવાય સાઇનોવિયલ સાંધા. અહીં આપણે સાંધાના પ્રકારની વાત છે પૂરી કરી, અને છેલ્લી નાની વાત છે આપણા ચેપ્ટરમાં આપેલી, એ છે કંકાળ તંત્રની અનિયમિતતાઓ. તેમાં પહેલી અનિયમિતતા આપણને આપી છે એ છે આર્થરાઇટિસ. આર્થરાઇટિસ એનું ગુજરાતી કહ્યું છે સંધિવા, અથવા તો આપણે ખાલી લખીએ વા, હાડકાનો વા. એના આપણને બે પ્રકાર આપે છે. એક છે સંધિવા, એનું નામ છે રૂમેટોઇડ આર્થરાઇટિસ, અને બીજું છે અસ્થિવા, એનું ઇંગ્લિશ નામ છે ઓસ્ટિયો આર્થરાઇટિસ. ઓસ્ટિયો આર્થરાઇટિસ. સંધિવા તો આપણને નામથી સમજાય એવું છે, સાંધામાં તકલીફ, એને કહેવાય સંધિવા. ખાસ તો એવું થાય કે અહીંયા જે પ્રવાહી છે, સાઇનોવિયલ પ્રવાહી, એ સુકાવા માંડે, એને કારણે આ સાંધો છે સુકાઈને એ ઘન સ્વરૂપમાં આવે, કણો સ્વરૂપમાં આવે, એ અહીંયા ભળી દે, એને કારણે હાડકાઓ જોડાઈ જાય અને હલનચલન છે લગભગ અશક્ય થઈ જાય. કારણ હલનચલન કરે તો ઘસાય હાડકાઓ, એને કારણે દુખાવો થાય, સોજો આવી જાય. મોટા ભાગે આ ગોઠણમાં થાય, આપણે પગના ગોઠણમાં આપણને આ દુખાવો થતો હોય છે, તેને કહેવાય રૂમેટોઇડ આર્થરાઇટિસ અથવા તો સંધિવા. બીજી એક ખામી છે એ છે ઓસ્ટિયો આર્થરાઇટિસ. એમાં કાષ્ઠી ઘસાઈ જાય, અને કાષ્ઠી ઘસાય એટલે હલનચલન દરમિયાન આપણને દુખાવો થાય, અને હલનચલન છે થોડું અઘરું પડે કે મુશ્કેલ બની જાય, એને કહેવાય ઓસ્ટિયો આર્થરાઇટિસ. બીજી એક મુશ્કેલી આપણને આપી છે એ છે ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ એનું જે નામ આપ્યું છે અસ્થિ સુશીલતા. આપણા હાડકામાં જે કેલ્શિયમ હોય એનું ધોવાણ થઈ જાય, એટલે કે હાડકામાં કેલ્શિયમ ઘટે, એને કારણે હાડકાઓ ઝડપથી બટકી જાય એવા થઈ જાય. એટલે જે વ્યક્તિને અસ્થિ સુશીલતા એટલે કે ઓસ્ટિયોપોરોસિસ થાય, એના હાડકાઓ છિદ્રિત થઈ જાય, બધું હાડકાનું ધોવાણ થાય, કેલ્શિયમ નીકળી જાય, હાડકાઓમાં કાણા કાણા પડી જાય, એને કારણે હાડકું એકદમ જેની મજબૂતાઈ છે તે પણ ઘટી જાય, અને ફ્રેક્ચર થઈ જવાની શક્યતા ઘણી બધી વધી જાય, તૂટી જવા પરથી એકદમ થઈ જાય સંવેદનશીલ. સહેજ પણ પછાડ આવે તો હાડકું ભટકી જાય, કારણ કે હવે નક્કર રહ્યું ત્યાં ઘણા બધા છિદ્રો પડી ગયા. ટૂંકમાં કેલ્શિયમના કારણે એમાં ધોવાણ થઈ જવાના કારણે એની મજબૂતાઈ છે એ ઘટી જાય. ગર્ભવતી મહિલાઓમાં ટેમ્પરરી કામ ચલાવ ધોરણે ગર્ભાવસ્થા દરમિયાન 9 માસ દરમિયાન આવું જોવા મળે ઓસ્ટિયોપોરોસિસ. કારણ કે શરીરનું મોટાભાગનું કેલ્શિયમ છે એ બાળકના હાડકા બનાવવા વપરાય, એને પૂરું કેલ્શિયમ ના મળે, એને લઈ અને કેલ્શિયમની કમીને લઈ અને ગર્ભવતી મહિલાઓને ધૂળ ખાવાની કે ચૂનો ખાવાની કે એવી ખાવાની ઈચ્છા થાય, જેમાં કેલ્શિયમ ટૂંકમાં હોય. એનું કારણ આ છે કે શરીરમાં કેલ્શિયમની ભૂખ કમી એ વર્તાય, એનું કારણ કેલ્શિયમ મોટા ભાગે બાળકના ગર્ભના વિકાસમાં વપરાય છે. હવે જો કે ઓછું બને છે, ડૉક્ટર મેડિકલ સાયન્સ એ બધી દવાઓ આપે, જેમાં કેલ્શિયમ સપ્લિમેન્ટરી પુષ્કળ હોય, કેલ્શિયમની પૂર્તિ કરે એવી દવાઓ હોય, ખોરાક હોય, એટલે ઓછું બને. પણ પહેલાં આવું બનતું હતું, તો એ વખતે ટેમ્પરરી એ મહિલાના હાડકાઓ થોડા ઓછા બની જાય અને એના હાડકાં ભાંગી જવાની શક્યતા વધી જાય. એટલે જ આપણે રીતિ રિવાજ પ્રમાણે ગર્ભવતી મહિલાને સાચવીએ છીએ, એને પિયર મોકલી આપે, જ્યાં એને કામ ના કરવું પડે, થોડુંક સચવાય. તો આ રીતે એના હાડકાઓ તૂટી જવા માટે એકદમ થઈ ગયા, પોચાનું સંવેદનશીલ, તો એ પડે આપણે તો વાગે નહીં. તો આને કહેવાય અસ્થિ સુશીલતા. એ સિવાય બીજો એક આપણને રોગ આપે છે એ છે ગાઉટ, અથવા એને કહેવાય ગાંઠિયો વાવ. આપણા સાંધામાં, ખાસ તો આપણા આંગળાના સાંધામાં યુરિક એસિડ એ જમા થાય
એને કારણે આપણા હાથના આંગળાઓ છે જોઈએ એવા ફ્લેક્સિબલ લચકદાર રીતે વળે નહીં, અને એને લઈ અને એ હાથના કડક થઈ ગયા, જોઈએ વળી શકે નહીં, લાંબા ગાળે તકલીફ વધારે થાય. શરૂઆતમાં યુરિક એસિડ થોડું થોડું ભરાય એટલે સાંધાઓ કડ બને, અને જેટલી લચીલા પણ ફ્લેક્સિબિલિટી આંગળામાં હોય સાંધામાં આંગળામાં એ રહે નહીં. એને કહેવાય ગાઉટ અથવા તો ગાંઠિયો વાપ. એ સિવાય કંકાલ તંત્રની એક ચોથી આપણને મુશ્કેલી આપી છે ટીટેની. ટીટેનીની અંદર આપણને એવું આપ્યું છે કે જે વ્યક્તિ છે એ વ્યક્તિની અંદર જે કેલ્શિયમ છે એ કેલ્શિયમની કમી અથવા કેલ્શિયમની ખોટ હોય એટલે એમાં એકદમ ઝડપી હલનચલન થાય. બિનજરૂરી શરીરના અમુક અવયવો કે જેમાં તકલીફ છે ટીટેનીની એકદમ ઝડપથી હલનચલન કરે, રેપિડ મૂવમેન્ટ થાય, ઇનવોલન્ટરી, અનૈચ્છિક રીતે. એને તો ખબર જ નહીં હાથ કે પગ કે કઈ વસ્તુ હલનચલન કરતી હોય ઝડપી આમ આંચકા મારે, એનું કારણ કે એના શરીરમાં કેલ્શિયમની કમી છે અને હલનચલન કરે સતત ઝડપી, એને કહેવાય ટીટેની પ્રકારની ખામી. એ સિવાય એક રોગ છે માયસ્થેનિયા ગ્રેવિસ. એમાં તકલીફમાં આપણને આપી છે કે જે આપણા હાડકાઓ ઉપર જોડાયેલા સ્નાયુઓ છે એને આપણે કંકાલ સ્નાયુઓ કહીએ છીએ. એ કંકાલ સ્નાયુનું વિઘટન થવા માંડે, એને કારણે વ્યક્તિના હલનચલનમાં મુશ્કેલી થાય. તો એ પ્રકારની તકલીફ એને કહેવાય માયસ્થેનિયા ગ્રેવિસ. એ સિવાય આવીને મુશ્કેલી આપણે બીજી મસ્ક્યુલર એટલે કે સ્નાયુમય, મસલ એટલે સ્નાયુ, મસ્ક્યુલર એટલે સ્નાયુમય ડિસ્ટ્રોફી. એમાં પણ આ સ્નાયુઓ છે એના વિઘટનને કારણે વ્યક્તિ એ હલનચલન કરવામાં મુશ્કેલી અનુભવે. માયસ્થેનિયા ગ્રેવિસમાં વ્યક્તિ થકાન અનુભવે અને હલનચલનમાં મુશ્કેલી અનુભવે, એ તકલીફ છે આપણને આપી છે. આટલી મુશ્કેલીઓ આપણને કુલ 6 જેટલી આપી છે અને 2 ગાળો 7 જેટલી થાય. તો આને કહેવાય કંકાલ તંત્રની બધી અનિયમિતતા. અત્યારે પણ ઘણી અનિયમિતતા હોય મસલમાંથી જે આપણે આપી નથી, જે ફ્રેક્ચર હાડકાનું ભાંગી તૂટી જવું, એ પણ મુશ્કેલી આ કંકાલ તંત્રમાં જ આવે પણ એ આપણને અહીંયા આપી નથી. તો અહીંયા અનિયમિતતા સાથે આપણે કંકાલ તંત્ર લગભગ એ સંતોષકારક રીતે અહીંયા પૂરું કરીએ છીએ. કંઈ પણ ક્યાંય વાંચતા એ માહિતી કે જે આપણે કદાચ લેવામાં સમજાવવામાં રહી ગઈ હોય એમાં ધ્યાન દોરજો. વોટ્સઅપ દ્વારા કે જ્યારે તમે સ્કૂલમાં આવો ત્યારે પેપર આપો છો એમાં લખીને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરશું. અહીંયા આપણે 20મો પાઠ હલનચલન અને પ્રચલનવાળો ખાસ તો કંકાલ તંત્રવાળો પૂરો કર્યો. હવે કુલ 7 પૈકીનું 6 તંત્ર આપણે આ ચેપ્ટરમાં આવે છે. છેલ્લું તંત્ર એ છે ચેતાતંત્ર. એ 21મો પાઠ આપણે હવે નેક્સ્ટ ટાઈમ લઈશું. અહીંયા આપણે અટકીએ છીએ.